પાટણ જિલ્લાના રાજપુર ગામે વર્ષો જૂની પરંપરા ધૂળેટીના દિવસે માતાજીનો હાથીડો કાઢી કરવામાં આવી. રાજપુર ગામનું તોરણ વિક્રમ સંવત 1742માં બંધાયું ત્યારથી રાજપુર ગામના પાદરે બ્રહ્માણી માતાજીના મઢની સ્થાપના થયેલી. ત્યારથી દર વર્ષે ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી થાય છે. વર્ષો પહેલા બાળકની 4 જોડેથી માતાજીનો હાથી ઉપાડવામાં આવતો હતો, પરંતુ બળદની જગ્યાએ અત્યારે ટ્રેક્ટરથી કામગીરી લેવામાં આવે છે. એટલે કે 4 ટ્રેક્ટર દ્વારા માતાજીનો હાથીઓ કરવામાં આવે છે. છેલ્લા ટ્રેક્ટરમાં લાકડાનાથી હાથીઓ શણગારવામાં આવે છે અને તેમાં બાળકોને બેસાડવામાં આવે છે. હાથીઓનું પ્રયાણ મોઢેરાથી પધારેલા નાયક બંધુઓ ભૂગોળ વગાડીને કરે છે. આ હાથીઓ ગામની પ્રદક્ષિણા કરે છે અને તેનું વિસર્જન ચાચર ચોકમાં થાય છે. જગદીશ ઠાકોર, પાટણ ન્યૂઝ 24, પાટણ.